હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યાર વાગી ગયા છે 9 અને આપણે કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે. અને જયદીપના મોડા જવાનું હતું ને તો જયદીપ નાવા જ્યા છે અને યતરાજ તો એના ટાઈમે સ્કૂલે વહી ગયો છે. તો જો કાલ આપણે ઢોકળાનું પલાળ્યું હતું, પછી ઢોકળા કરવાનો કાંઈ મેળ નહોતો, ફ્રીજમાં મૂકી દીધું હતું. અત્યારે પાછું આપણે બહાર કાઢીને મૂક્યું છે. હવે યતરાજ બપોર આવે ત્યારે આપણે બનાવી નાખશું. અને આજે તો લોટે તે ખૂટી રહ્યો છે, એટલે જો આપણે ડબ્બો ધોઈને મૂકી દીધો છે અને ઘઉં તપવા મૂકી દીધા છે. તો જયદીપ જાય એ વખતે જો મને લેતા જાય ને તો હું દળાઈ આવીશ, કેમ કે અમારે છે ને અહીંથી 4-5 શેરી મૂકી અને ઘંટી આખી થાય છે. અને પછી 4 માળ ઉતરવાના ડબ્બો લઈને અને એટલું બધું હાલવાનું તો થાકી જવાય. એટલે મેં કીધું જો જયદીપ લેતા જાય ને તો એમની હારવાર જાઉં ને તો એ મને ત્યાં ઉતારી અને પછી વહી જાય. તો એ લઈ જશે તો એમની હારે જશું, નહીં તો પછી યતરાજને લેવા જવાનું થાય એ વખતે આપણે ડબ્બો લેતા જશું. તો હવે આપણે જયદીપ આટલું ચા બનાવી છે, એ જ્યાં છે નાવા તો આપણે ચા મૂકી દેવી અને કપડાં ધોવાય તારે હવે ફૂંકાઈ આવશું. અત્યારે હવે આપણે જવું છે યતરાજને લેવા અને આપણે ડબ્બો મૂકી આવ્યા છીએ ઘંટીએ. જયદીપ મને લેતા જ હતા એટલે હું મૂકી આવી હતી, પણ જયદીપ નહીં આવ્યા ને તરત એમને ઓફિસેથી ફોન આવ્યો તો નાસ્તો કરવાઈ ના રહ્યા અને ફટોફટ ચા પીને ઓફિસે જતા રહ્યા. એટલે આપણે એ વખતે કંઈ વિડીયો ના ઉતાર્યો. અને અત્યારે હવે યતરાજને લેવા જવું છે ને તો જો દળાઈ ગયું હશે તો હું ડબ્બો લેતી આવીશ. તો યતરાજને આપણે લઈ આવીએ અને પછી આવીને ઢોકળા આપણે બનાવીએ. જો અત્યારે આપણે યતરાજને સ્કૂલેથી લઈને આવતા રહ્યા છીએ અને તે દળાઈ ગયું હતું એટલે આપણે ડબ્બો તે લઈને આવ્યા છીએ. અને આ જો ઢોકળીઓ આપણે લીંબુ અંદર નાખી અને મૂકી દીધું છે પાણી ગરમ કરવા. અને આમાં હવે આપણે વઘાર કરી અને ઢોકળા બનાવવાના છે. જો આમાં આપણે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું નાખી અને પછી વઘાર કરી નાખ્યો. વઘારમાં આપણે છે ને તેલ લીધું હતું, પછી રાઈ નાખી હતી, જીરું નાખ્યું હતું અને તલ નાખ્યા હતા અને મીઠો લીમડો નાખ્યો હતો. અને પછી આપણે વઘાર કરી અને ખાવાના સોડા નાખી દીધા હતા અને પછી ભરી અને આપણે જો આ રીતના મૂક્યા છે. આમાં હવે જો આપણા મસ્ત ઢોકળા બની ગયા છે. હવે આપણે કાઢી લેવી. અને મેં છે ને વઘારનો નીનો બધાનો જે વિડીયો ઉતાર્યો હતો વઘારને એવું કર્યું નીનો, પણ એમાં એવું થયું યતરાજે પહેલાં જોયું નહીં અને પછી છે ને વિડીયો ઉતરી ગયો અને ઢોકળા મૂકી હોતન દીધા તાર મને કે મમ્મા તારું મોઢું નથી દેખાતું કે. પછી એ વિડીયો આપણે ના મૂક્યો, નહીંતર એ બધાનો ઉતાર્યો હતો. પછી તો હવે મેં કીધું કાંઈ નહીં, જવા દો. એટલે હવે જો આ ઢોકળા બની ગયા છે તો હવે આપણે ખાવા બેસી જવી. બહુ ભૂખ લાગી છે યતરાજ. જો યતરાજ ભાઈ તો સ્કૂલેથી છૂટે ને એટલે એને તરત જ ભૂખ લાગી હોય, પણ આ ઢોકળા કરવાના હતા ને જયદીપ મોડા છે ને એટલે થોડુંક મોડું થઈ ગયું છે. તો હાલો હવે ઢોકળા લઈ અને આપણે જમવા બેસી જઈએ. જો અત્યારે હું જમીને ઊભી થઈ ત્યાં યતરાજભાઈએ જો બધા ઇલેઝર જ્યાં ને ત્યાં ગોઠવી દીધા છે. કા જમ અને કાલ છે ને મારા ભાત વઘારવા હતા ને એટલે હું ધાણા લાવી હતી અને ઢોકળા કરવાના હતા એટલે લાવી હતી. તો આ ઢોકળા કરે ખાઈ લીધા ત્યાં યાદ આવ્યું કે ધાણા તો એમના ફ્રીજમાં પડ્યા રહ્યા છે. અત્યારે આ ભાઈને ટ્યુશનમાં જવા પરાણે આપણે જગાડ્યા છે અને એને છે ને આવી બોટલ લઈ જવી છે. આ બોટલ જોઈને આ રહીને બોટલ એવી 2 બોટલો છે. તો એવી બોટલ સ્કૂલે નથી લઈ જતો અને એક આની કરતાં થોડીક મોટી છે ને એ લઈ જાય છે. તો એ છે ને કાલ ટ્યુશનમાં એસાઇનમેન્ટ અને પાણીની બોટલ 2 ભૂલી ગયો હતો. તો સવારમાં એ બોટલ પરાણે આપી ને તો અત્યારે તો ટ્યુશનમાં પાછી મોટી પડે એટલે મેં કીધું અત્યારે આ લઈ જા. તો એને એવી બધાને એવી બોટલનો શોખ હોય અને આને એવી બોટલ છે ને તારે એવી નથી લઈ જવી. તો હાલો એ ભાઈને આપણે ટ્યુશનમાં મૂકી આવી. તો જો ફાઇનલ આપણે વોશિંગ મશીનનું કવર જે સીવાનું છે ને સીવા બેસી ગયા છે. કટિંગ કરીને તો 2 દિવસથી લીધું હતું પણ આજે સીવા બેસી ગયા છે. અને આ હું છે ને મારા ડ્રેસ ને બ્લાઉઝ સીવું છું, બહારનું કોઈનું કાંઈ નથી સીવતી. થોડાક દિવસ પહેલાં એક બેનનો ઇન્સ્ટાગ્રામમાં મારો મેસેજ આવ્યો હતો કે હું અમરોલી રહું છું, તમે સુરતમાં કઈ જગ્યાએ રહો છો, મારે તમારે ત્યાં સીવડાવવા આવવું છે બ્લાઉઝ કે ડ્રેસ એવું કંઈ એમ. પણ મને છે ને મારું જ સીવતા આવડે છે, બીજા કોઈનું સીવતા મને નથી ફાવતું અને હું બીજા કોઈનું સીવતી નથી. તો હાલો આપણે વોશિંગ મશીનનું કવર આપણે સીવી નાખ્યું. ફાઇનલ આપણે કવર સીવી નાખ્યું છે અને મશીનને માપ પહેરાવી અને માપી જોયું આપણે થઈ રહેશે કે નહીં. તો જો બધી બાજુથી મસ્ત થઈ રહેશે. કાપડ ઘટે એવું લાગતું હતું પણ ઘટ્યું નહીં, થઈ રહ્યું એટલે વાંધો ના આવ્યો. અને 2 રનર આપણે મૂકી છે એટલે 2 બાજુથી ખુલ્લી જાય. અને અહીંયા જો યતરાજભાઈ ટ્યુશનમાંથી આવી અને હવે રમે છે. કાલ રમકડા ઓછા પડતા હતા પાછા લઈ આવ્યો કા હે ને એ ભાઈ. હા
તો જો અત્યારે જયદીપનો ફોન આવ્યો ને તો આજે એમને નથી જમવાનું. તો કાલ મારે પાણીપુરી ખાવી હતી પણ પછી અમે મારા જેઠના ઘરે બેહવા જતા રહ્યા, પાણીપુરી ખાવાનો કાંઈ મેળ નહોતો આવ્યો. તો હવે જોઉં છું, જો મારે લેવા જવાય ને તો જાઉં, નહીં તો જયદીપને કહું લેતા આવે તો. પણ અત્યારે તો છે ને જો આપણે મશીનનું કવર તો સીવી અને મૂકી દીધું છે, અને આ ટ્યુનિક છે ને એવું મારે સીવવું છે. એ ઓલા કાપડનું આપણે સીવવાનું છે, એ મેં તમને કાલ કીધું હતું. પણ મેં છે ને ટ્યુનિક કોઈ દિવસ સીવેલું નથી, આ પહેલી વખત સીવવાનું છે. અને હું છે ને બીજાનું એટલે નથી સીવતી કે આપણું પોતાનું સીવતા હોય ને બગડ્યું હોય ને તો હાલે, બીજાનું પછી કંઈક બગડે ને તો કંઈ કહેવાય નહીં, કંઈ થાય નહીં, એટલે પછી બીજાનું હું એટલે જ નથી સીવતી. આપણામાં ગમે તે થોડુંક આડું ઓળું થઈ ગયું હોય ને તો આપણે અકરી લેવી. તો જો એ કોટનનું છે ને તો એને ધોઈને મૂક્યું હતું, એટલે હવે મારે પહેલાં ઇસ્ત્રી કરવી પડશે અને પછી કટિંગ કરવું પડશે. તો અત્યારે હું એ ઇસ્ત્રી કરી નાખું. જો આ ભાઈ અત્યારે પાછા હવે નાસ્તાની ડોલ લઈને બેઠા છે, અને મારા ટ્યુનિક કટિંગ કરવું હતું ને કાપડને ઇસ્ત્રી કરવી હતી ને. પણ છે ને એક વિડીયો બપોરે એડિટ કર્યો હતો ને સાંજે નાખવાનો હતો, પણ એમાં થોડીક ભૂલ હતી ને તે થોડોક સુધારો ને એવું કરવા રહેતા મોડું થઈ ગયું. એટલે મેં કીધું હવે ઇસ્ત્રી કરીશ ને તો મોડું થશે, પછી કટિંગ અધૂરું રહેશે અને એ કંઈ વાત નહીં થાય. એટલે જો અત્યારે પાછું આપણે હવે ગોટો વાળીને મૂકી દીધું છે, હવે કાલ આપણે ઇસ્ત્રી કરશું. તો હવે જયદીપને ફોન કર્યો પણ એ ફોન કંઈ ઉપાડતા નથી અત્યારે, એટલે હવે એ કંઈ પાણીપુરી લાવશે નહીં એવું લાગે છે. તો કાંઈ નહીં, હવે આપણે ગમે એ ખાઈ લઈએ. બપોર જો ઢોકળા બનાવ્યા હતા ને તો ઢોકળા પડ્યા છે, એટલે વઘારી અને ખાઈ લઈશું. જો આ ભાઈ છે ને આજ કંઈક નવું ગોતીને લાયા છે, મોનેકો બિસ્કિટ છે અને એની ઉપર આલુ સેવ નાખે છે અને પછી ખાય છે. એવું શું સારું લાગે હે? કાંઈક નવું ગોતવું જ ખરા કાં, એકનું એક ખાઈને.